ત્યાર પછી કાર્યક્રમને આગળ વધારતા મનુષ્યનું ગૌરવ એક સરસ મજાની સ્પીચ લઈને આવે છે એન્જલ ભરતભાઈ વાળા. મનુષ્યનું ગૌરવ. हेलो जय माताजी नमस्कार. समस्त वाला परिवाરના દિત્ય સ્નેહ મિલનને આપ સૌને હાર્દિક શુભેચ્છા. મારું નામ વાળા એન્જલ ભરતભાઈ છે. આ કહેવાનો મને નાના મોટે મોટી વાત કહેવાનો અવસર મળ્યો છે. આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એટલે કે એવું બહુમૂલ્ય છે જેની કોઈ સીમા નથી. આત્મવિશ્વાસ એટલે બધા કહે હા આત્મવિશ્વાસ છે, પણ આત્મવિશ્વાસના ગુણધર્મ શું છે? આત્મવિશ્વાસ હોય તો એક ચાવાળો દેશને નહીં પણ વિશ્વને ચલાવી શકે છે. આત્મવિશ્વાસ ન હોય તો સિકંદર પણ ભિખારીની જેમ મરી જાય છે. આત્મવિશ્વાસની વાત કરવી હોય તો મારે રામાયણને લાવવી પડે, જ્યાં ભગવાન રામચંદ્ર સીતાજીને બચાવવા લંકા સેતુ દરિયાની અંદર સેતુ બાંધતા ત્યારે એક ખિસકોલી આવા મહાન કાર્યોની અંદર જોડાઈ. યથા યુગ પોતાની જેટલી શક્તિ હતી એટલી શક્તિ એણે પથ્થર ઉપાડવામાં લગાડી દીધી. એ હતો તેનો આત્મવિશ્વાસ. બીજી વાત કહેતા આનંદ થાય છે, એ છે મહાન શક્તિ. એ છે આપણું મન. મન બહુ તાકાતવર છે, પણ આપણી માનસિકતા ક્યાંક ને ક્યાંક નબળી પડતી જાય છે. આપણી માનસિકતા ધરાશય થતી થાય છે. આજની ફેશન, વેસન, મોબાઈલ મિસયુઝ થઈ આપણા મનને ઉદય લાકડાની જેમ ખાય છે. જેમ ઉદય લાકડાની જેમ ખાય તેમ આપણી વૃત્તિને ખાય છે. ત્રીજી વાત કહેતા આનંદ થાય છે કે સદગુણ અને દુર્ગુણ. સદગુણ અને દુર્ગુણની હાટડીઓ બહુ છે. ફરક એટલો છે કે સદગુણની દુકાનમાં મંદી બહુ છે અને દુર્ગુણની દુકાનમાં લાંબી ટટટ લાઈન છે. નથી દેખાતું કોઈને, નથી દેખાતું સમાજને, પણ મને દેખાય છે. ઈર્ષા કરવી એ દુર્ગુણ છે. કોઈની વાતનો મજાક ઉડાડવો એ દુર્ગુણ છે. આળસ કરવી એ દુર્ગુણ છે. મારો વાળા પરિવાર બેઠો હોય ત્યારે મારે કુટુંબની વાત કરવી હોય. જો કુટુંબ પરિવાર સાથે હશે તો પહાડ જેવી મુશ્કેલી પણ રાઈના દાણા જેવી લાગશે, અને જો પરિવાર સાથે નહીં હોય તો રાઈ જેવી મુશ્કેલી પણ પહાડ જેવી લાગશે. અસ્તુ. હાલો, સરસ બેને વાત કરી. આ અવસર રૂપી પરિવારનો અવસર છે. અવસર